ખેડાના ઠાસરામાં બ્રિજ તૂટતા જ અધિકારીઓ થયા દોડતા। ચિતલાવથી સરદારપુરાનો બ્રિજ સવારે ધરાશાયી થઈ ગયો। મહી કેનાલમાંથી વધારાના પાણી નિકાલ માટેની કાંસ પર બ્રિજ હતો। રોષે ભરાયેલા ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવ કર્યો। 1 વર્ષ પહેલા સ્વાગત ઓનલાઈનમાં બ્રિજ બાબતે રજૂઆત કરાઈ હોવાનો સ્થાનિકોનો દાવો છે। બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। બ્રિજ નીચેના પિલ્લરની આસપાસ ધોવાણ થઈ જતા ઘટના બન્યાનું પ્રાથમિક તારણ છે। સવારે 10 વાગ્યા આસપાસ ચિતલાવથી સરદારપુરાનો બ્રિજ તૂટી ગયો। બે ગામ વચ્ચેનો સંપર્ક કપાતા હાલ તો વૈકલ્પિક વ્યવસ્થાની માંગ ઉઠી છે। સદર બ્રિજ 1965માં બનેલો હતો અને મહી ઇરિગેશનનું જે કેનાલ એસ્કેપનું સ્ટ્રક્ચર છે એના પરનું આ સ્ટ્રક્ચર છે અને અંદાજે 60-62 વર્ષ જૂનું છે। સદર બ્રિજમાં જે બંને એપ્રોચ છે એના ઉપર નોન પ્લાન રોડ આરએનબી પંચાયતમાં આવેલો છે, પણ સ્ટ્રક્ચર હજુ તબદીલી માટે એમણે મહી ઇરિગેશન વિધિવત રીતે અમને સોંપ્યું નથી। સદર બ્રિજના નવીનીકરણ માટે દરખાસ્ત કરી દેવામાં આવી છે। મારી જાણકારી મુજબ સાથેની ચર્ચા મુજબ વધુમાં જણાવવાનું કે જમીન ધોવાણ થવાથી પિયર બેસી જવાથી સદર બ્રિજનું નુકસાન થાય છે એવું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળેલ છે। આગળ જે સ્ટ્રક્ચર ચેકડેમ ટાઈપનું છે એમાં સાઈડમાંથી માટી ધોવાણ થવાથી સેટલમેન્ટ થયેલું જણાય છે।